ખ્યાત। ગુડ મોર લર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કોઈ 10મા ધોરણની એક્ઝામ કમ્પ્લીટ કરી ચૂક્યા છો અને હવે તમારી જર્ની 11-12 સાયન્સની અંદર થઈ રહી છે। દોસ્તો, આજે હું જે ભણાવવા જઈ રહ્યો છું એ ધોરણ 11ની અંદર સૌથી મેઇન છે, કારણ કે આ આવડશે ને તો બધા ચેપ્ટર આવડશે। પહેલું તમારા મગજમાં પ્રશ્ન થાય કે ભૌતિક રાશિ એટલે શું? દોસ્તો, આપણે આખી વસ્તુને ભૌતિક વિજ્ઞાનને સમજવું છે તો એની માટે કેટલાક નામ તમારે સમજવા પડશે। એક, ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો ભૌતિક વિજ્ઞાન એટલે કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન। સમજવા માટેનું વિજ્ઞાન। એવું કહેવાય કે મોટા ભાગના જે પ્રયોગો થયા, જીવન જરૂરી કેટલી બધી ઘટનાઓ હું બોલું છું, તમે સાંભળો છો, આખું એક ઇન્ટરનેટના માધ્યમથી કામ થાય છે। એમાં મારા ધ્વનિના તરંગો જાય છે। દોસ્તો, આ બધી વસ્તુનું ફિઝિક્સ થાય, ભૌતિક વિજ્ઞાન થાય। પણ ભૌતિક વિજ્ઞાનને સમજવું છે તો હું એવું કહીશ કે પહેલા તમને એનો બેઝ તો ખબર હોવી જોઈએ ને। એનો બેઝ છે ભૌતિક રાશિ, જેને ઇંગ્લિશમાં કહેવાય ફિઝિકલ ક્વોન્ટિટીઝ। પણ પ્રશ્ન એ છે કે આ ભૌતિક રાશિ એટલે શું? તો વિજ્ઞાન છે એને કુદરતને સમજવા માટેનું કહો છો। આ ભૌતિક રાશિઓ છે એ શું છે, એના કેટલા પ્રકાર પડશે, બધું સમજવું છે। એની માટે થોડુંક આપણે આવું સમજી લઈએ કે જો એને પ્રોપરલી સમજવું છે તો ભૌતિક રાશિના હું કેટલાક ભાગ પાડીશ। દોસ્તો, બધું બહુ મસ્ત શીખજો, કારણ કે આ બહુ જ કામમાં આવવાનું છે, આ બેઝ છે એટલા માટે। સર, ભૌતિક રાશિનો પહેલું નામ આવશે મૂળભૂત ભૌતિક રાશિ। એના ઉપરથી જે મળે એને સાધિત ભૌતિક રાશિ કહેવાય, અને એના ઉપરથી જે નામ બોલું છું કે જે ભૌતિક રાશિ મૂળભૂતમાં બી નથી, સાધિતમાં પણ નથી, એટલે કે જે ભૌતિક રાશિ મૂળભૂત કે સાધિત ન હોય તેવી ભૌતિક રાશિને પૂરક ભૌતિક રાશિ કહે છે। દોસ્તો, અહીં 2-3 વસ્તુ બહુ સુંદર સમજવાની। સર, મૂળભૂત ભૌતિક રાશિના 3 નામ, ખરેખર આ એ વસ્તુ છે ને કે જે વારે ઘડીએ કામમાં આવશે, પણ આ 3 જણને યાદ રાખી લો। દળ એટલે જ દ્રવ્યમાન, તો દળ, લંબાઈ અને સમય, આ 3 એવી ભૌતિક રાશિ કે જેના વગર ફિઝિક્સના ચેપ્ટર શીખાય જ નહીં। સર, આ ભૌતિક રાશિ છે, દરેક ભૌતિક રાશિને પોતાનો એકમ હોય, તો દળનો એકમ થાય કિલોગ્રામ, લંબાઈનું એકમ થાય મીટર અને સમયનું એકમ થાય સેકન્ડ। મૂળભૂત પરથી જે ભૌતિક રાશિઓ મળે એને સાધિત ભૌતિક રાશિ કહેવાય। એનું સૌથી સરસ એક્ઝામ્પલ આપું, વેગ। વેગ એટલે શું? તો વેગનો મતલબ અત્યારે આવું સમજીએ છીએ, પછી ધીરે ધીરે સમજીશું, અંતર ભાગ્યા સમય। વેગ એટલે અંતર ભાગ્યા સમય। તમે ધારો કે તમારા ઘરેથી અમારા MSW ક્લાસ ઉપર પહોંચો છો, બાઇક, એક્ટિવા, સ્કૂટી, સાયકલ કંઈ પણ લઈને આવો છો, તમારી પાસે કોઈક સ્પીડ હશે કે હું આટલી ઝડપથી આવ્યો। કોઈ બોલર સરસ મજાની બોલિંગ નાખે છે તો હું સાંભળ્યું હશે કે 138 કિલોમીટર પ્રતિ કલાક। આ શું છે? તો ઝડપ છે, ભૌતિક રાશિ છે। જો વેગને મેળવવી હોય ને તો અંતર બી જાણવું પડે, સમય પણ જાણવું પડે, એટલે અંતરનો એકમ થયો મીટર, સમયનો એકમ થયો સેકન્ડ। તો બેટા, આ એટલે શીખીએ છીએ કે ભૌતિક રાશિઓ જે ભણ્યા એની વેરાયટી બી જોવી પડશે। નંબર 3, પૂરક। મોટા ભાગ્યા ખૂણા પર આધારિત ભૌતિક રાશિ છે। જેમ તે હું બોર્ડ ઉપર લખું છું એટલે એક સમતલમાં લખાય છે, એટલે એને શબ્દ આપ્યો સમતલ કોણ। સમતલ કોણનો એકમ થાય રેડિયન। યાદ રાખજો, RAD। સમતલ કોણનો એકમ રેડિયન, સમતલ કોણનો એકમ રેડિયન, સમતલ કોણનો એકમ રેડિયન। સમતલ કોણ એ 2 ડાયમેન્શન છે, દ્વિપરિમાણ। આ બોર્ડ ઉપરનું લખાણ એ દ્વિપરિમાણ કહેવાય। જ્યારે આના ઉપરથી એક નામ બોલીશ કે ઘન કોણ। ઘન કોણનો મતલબ થાય દોસ્તો 3D ઇમેજ।
તો 3D ઇમેજનો મતલબ થાય 3 ડાયમેન્શન. તમે કોઈ પિક્ચર જોવા જાઓ ને પેલા 3D ચશ્મા પહેરીને જુઓ છો, ડાયનાસોર્સ વાળા પિક્ચર હતા કે જેમાં વસ્તુ ઉપસી આવતી દેખાય, તો એ 3D કહેવાય. એનો એકમ થાય સ્ટીરેડિયન. તો બેટા આ બહુ સરસ શીખવા જેવું છે, અને ડીપમાં ભણીશું, પણ અત્યારે જેની આપણને જરૂર પડવાની છે એ મેઇન શબ્દ. બોલો, મેઇન માણસ કોણ છે? ભૌતિક રાશિ. ભૌતિક રાશિના કેટલા પ્રકાર પડ્યા? 3. મૂળભૂત, સાધિત અને પૂરક. આ બધાની વ્યાખ્યા શીખવાડીશ, પણ અત્યારે મારે સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ લેવો છે, કારણ કે બધા છોકરાઓને સ્ટેપ બાય સ્ટેપ ભણાવીશ. તો મૂળભૂત ભૌતિક રાશિ આપણે 3 બોલ્યા. 3 કઈ કઈ બોલ્યા બેટા? દળ, લંબાઈ અને સમય. દળનો એકમ કિલોગ્રામ, લંબાઈનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. દોસ્તો, સાધિત ભૌતિક રાશિ એટલે શું? સાધિત ઇંગ્લિશમાં કહેવાય ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. એટલે શું? તો જે ભૌતિક રાશિ મૂળભૂત પરથી મળેલી છે, વેગ, વેગમાન, પ્રવેગ, કંઈ પણ કહી શકાય, અને જે મૂળભૂત પણ નથી, સાધિત પણ નથી, એને શું કહેવાશે? એને કહેવાય પૂરક ભૌતિક રાશિ. બોલો, તો આપણા મગજમાં પહેલા આટલો કન્સેપ્ટ તૈયાર છે. કેમ કરાવડાયો? કારણ કે મારે એક વસ્તુ લખવી છે જેના ઉપરથી હવેનો કન્સેપ્ટ આવશે. બહુ જ આઈએમપી વસ્તુ છે, યાદ રાખજો. સર, દળને ઇંગ્લિશમાં કહેવાય માસ. અંતર બોલો, લંબાઈ બોલો, આવું કંઈ પણ બોલો, એને ઇંગ્લિશમાં કહેવાશે લેન્થ. અને સૌથી સુંદર વસ્તુ એવી નામ છે સમય. સમયને કહેવાશે સેકન્ડ. સર, એને ઇંગ્લિશમાં કહેવાશે ટાઈમ. જેટલા પણ વિદ્યાર્થીઓ 11 સાયન્સમાં છે, લખી રાખજો બેટા. બધા જ કોચિંગ સેન્ટરમાં, બધા જ યુટ્યુબ ચેનલમાં, બધી જગ્યાએ સૌથી વધારે યાદ રાખવાનું કહેશે MLT. MLT, માસ, લેન્થ, ટાઈમ. ફરીવાર, MLT, માસ, લેન્થ, ટાઈમ. દોસ્તો, આ 20 મિનિટનો લેક્ચર બનશે, પણ એ બહુ જ અગત્યનો છે. આ બધી વસ્તુને આપણે રિપ્રેઝન્ટ કરીશું કેટલાક પદમાં. ઓકે, તો જતા રહીએ નેક્સ્ટ. પહેલો કન્સેપ્ટ આવડ્યો. હવે એની અંદર જે છે હું આવું લખીશ કે પહેલું ખાનું જે હશે એ ભૌતિક રાશિનું હશે. ભૌતિક રાશિ. એનું કોઈ સૂત્ર આવતું હોય તો સૂત્ર લખીશું. સૂત્ર ઉપરથી એનો એકમ બનાવીશું, અને એકમ, અને પછી એનું આવશે પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર એટલે પાસું. સાસુ નહીં, પાસું. તો પારિમાણિક સૂત્રને સમજવા માટે આપણે દરેક વસ્તુ, આ જેટલી ભૌતિક રાશિઓ શીખવાડું છું બેટા, યાદ રાખજો, તમે જેટલા બી વિદ્યાર્થીઓ 11th છે એના પારિમાણિક સૂત્રો પાક્કા કરવા પડશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ એને 5-5 વાર લખીને પાક્કા કરે છે. હું કહું છું ના, એને એકવાર સમજી લો. સમજીને કરશો, બહુ સુંદર રીતે આવડશે. ચલો, સૌથી સુંદર વસ્તુ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. પહેલી જ ભૌતિક રાશિ, નામ આપું છું દળ. દળ લખો, અથવા એને કહેવાશે દ્રવ્યમાન. એનું કોઈ સૂત્ર ના હોય. દળનો એકમ શું થાય? કિલોગ્રામ. તમને કોઈ પૂછે કે તમારું દળ કેટલું, તમે જો થોડા હેલ્ધી હશો તો કહેશો 60 કિલોગ્રામ, 70 કિલોગ્રામ. કોઈ બિચારા બહુ પાતળા હશે તો કહેશે 30, 35 કે 40 કિલોગ્રામ. પારિમાણિક સૂત્ર તો આવું શીખો. દળ શબ્દ આવ્યો એટલે M1, માસ છે એટલે M1, બાકીના બંને 0. બાકીના બંને 0. કમ ટુ માય હીરો. બોલો, આવડી જાય. પહેલું પારિમાણિક સૂત્ર આવડી ગયું. દળ તમને પાક્કું થઈ ગયું છે. નંબર 2. બીજા નંબર ઉપર એવું કહું, તમને કોઈ લંબાઈ કે, ઊંચાઈ કે, અંતર કે, સાંભળજો, પહોળાઈ કે, ત્રિજ્યા કે, વ્યાસ કે, સ્થાનાંતર કે, આવું કંઈ પણ નામ આપે, આનું કોઈ સૂત્ર ના હોય, કારણ કે આ મૂળભૂત ભૌતિક રાશિ છે. આ બધાનો એકમ થાય મીટર. મીટર એટલે સ્મોલ m. બોલો, મીટર એટલે સ્મોલ m. અને મીટર લેન્થ આવી.
બોલો બાકી બંને 0. તો આપણા મગજમાં હાલ એવું કહીશ કે બેટા તમને આ બે વસ્તુઓ સરસ આવડી જવી જોઈએ. બહુ બધી ભૌતિક રાશિઓ છે, એ પૈકી આપણે અત્યારે ભૌતિક રાશિ 1 અને ભૌતિક રાશિ 2 બે ભૌતિક રાશિઓ સરસ મજાની શીખી ગયા છીએ. જેટલી પણ તૈયાર કરીશું આવી બહુ બધી ભૌતિક રાશિ છે, જેટલી કરીએ છીએ અત્યારે મસ્ત કરવાની છે. ચલો ડન, બે સરસ મજાની પાકી થઈ ગઈ. નંબર 3, ત્રીજી ભૌતિક રાશિ. સર ત્રીજી ભૌતિક રાશિ છે, નામ છે સમય. સમયને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ. સમયનો એકમ થાય સેકન્ડ. સેકન્ડ એટલે એસ કહેવાય. ચલો દીકરાઓ, સેકન્ડ એટલે ટાઈમ, ટાઈમ એટલે T1. બોલો બેટા બાકીના બંને 0. ચલો આ પણ આવડી ગયું. જો આવડી ગયું છે તો આના ઉપરથી બનાવ જાતે નંબર 4. દોસ્તો આ મારી રીતે હું બનાવી રહ્યો છું જેથી તમને સરળતા રહે. ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સીને F કહેવાય, આવૃત્તિ, અને ફ્રીક્વન્સી એટલે 1/T, સમયના વ્યસ્તને. સર આનો એકમ થાય 1/સેકન્ડ અથવા સેકન્ડ ઇનવર્સ. આની શોધ કરનાર વૈજ્ઞાનિક હતો હર્ટ્ઝ, HZ. ચલો હવે તમારામાંથી કેટલા લોકો હોશિયાર છે ખબર પડી જશે. 1/સેકન્ડ, સેકન્ડની -1, તો Tની -1, બાકી બંને 0. બોલો ડન છે. મસ્ત મજાના તમને અત્યારે 4 પારિમાણિક સૂત્રો આવડી જવા જોઈએ. આપણે જેટલા બી પારિમાણિક સૂત્રો છે બધા તૈયાર કરવા છે, બહુ બધા છે, પણ અત્યારે હાલ જેટલા કરીએ એટલા મસ્ત કરવા છે, જોરદાર કરવા છે. 4 પાક્કા થઈ ગયા. સર આના સિવાય આના ઉપરથી હજી એક 5મા નંબરનો બનાવો. હું એવું કહીશ કે એક શીખવાડું છું, કામમાં આવે છે. નામ છે વેગ. સર વેગ પણ બોલાય અથવા ઝડપ પણ કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય વેલોસિટી અથવા સ્પીડ. ચલો હમણાં જ આપણે એક સૂત્ર બોલી ગયા છીએ, અંતર ભાગ્યા સમય. બોલો અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, એટલે આને મીટર પ્રતિ સેકન્ડ કહેવાય. સર મીટર પ્રતિ સેકન્ડ લખો અથવા મીટર. બોલો છેદને ઉપર લાવી દો તો ઘાત કેવી થશે? -1. તો હવે તમારો વારો. ચલો પારિમાણિક સૂત્ર તમારે બનાવવાનું છે. બોલો મીટર આવ્યું? યસ સર. મીટર આવે એટલે L1. સેકન્ડ આવ્યું? હા સર, પણ ક્યાં છે? છેદમાં. ઘાત કેવી કરી? માઇનસ. તો -1, અને એમની કેટલી ઘાત થઈ જાય? 0. યાદ રાખજો આ એમ મીટરનો છે, આ કેપિટલ M દળના છે. દોસ્તો જેના 5 આવડી ગયા ને એને આપણે 5, 5, 5 એમ 15 ભૌતિક રાશિઓ શીખીશું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કરવી જ પડશે, લખવી પડશે, મોઢે પાકી કરવી પડશે. એ નહીં આવડે તો 11મા ધોરણમાં નહીં આવડે. તો બોલો પેલા આ 5 બધાને પાકી આવડી ગઈ છે 100%. કઈ કઈ? દળ, લંબાઈ, સમય, આવૃત્તિ અને વેગ. આ બધા ઉપરથી ધીરે ધીરે બધી બનવાની સ્ટાર્ટ થશે. નંબર 1 સેમ વસ્તુ અહીંયા આપણે એ રીતે લખી દઈએ, ભૌતિક રાશિ હતી, અહીંયા એનું કોઈ સૂત્ર હતું, અહીંયા આપણે એકમ લખતા હતા, અને અહીંયા આવતું હતું પારિમાણિક સૂત્ર. ચલો એના આપણે ખાના પાડી દઈએ એટલે આપણા માઇન્ડમાં આનું બી કોઈ કન્ફ્યુઝન ના થાય. સ્ટાર્ટ. ચલો નંબર 1, સર વેગ આવડી ગયું તું. વેગ ઉપરથી પ્રવેગ શબ્દ આવે. પ્રવેગને ઇંગ્લિશમાં કહેવાય એક્સેલરેશન. બાઇક, એક્ટિવા, સ્કૂટી તમે કઈ ચલાવતા હોય તો શબ્દ આવશે એક્સિલેટર. આમ ભગાઈએ છે એટલે આપણું બાઇક જાય છે. તો પ્રવેગ એટલે શું? તો વેગમાં થતા વધારાને પ્રવેગ કહેવાય. એટલે આનું સૂત્ર આવ્યું, સાદું સૂત્ર લખું છું, V/T. વેગનો એકમ તમે હમણાં જ તૈયાર કરેલો મીટર/સેકન્ડ, અને હવે એના ઉપરથી સમયનો બીજો એકમ થયો સેકન્ડ, એટલે આનો એકમ થયો મીટર, સેકન્ડ, સેકન્ડ. આને જો તૈયાર કરીએ તો આનો બીજો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સર આને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકાય, અથવા ચલો છેદની સ્ટોરીને ઉપર લઈ જાઓ
કેટલી ઘાત થઈ ગઈ બેટા? -2. ચલો પારિમાણિક સૂત્ર ફટાફટ બનાવવા જાઓ. મીટર શબ્દ આવ્યો L1, સેકન્ડની -2 -2. સર આમાં ક્યાંય કિલોગ્રામ નથી એટલે m ની ઘાત 0. બોલો ડન છે? આવડી જાય પાક્કું? આના ઉપરથી બીજી ભૌતિક રાશિ બનાવવાનું ચાલુ કરીએ. સર 5 પછી 6 7. નામ છે વેગમાન. વેગમાનને ઇંગ્લિશમાં કહેવાય લિનિયર મોમેન્ટમ. સર વેગમાન એટલે શું? તો દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. બોલો, દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. દળનું એકમ શું થવાનું? કિલોગ્રામ. અને વેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. તો આનો એકમ મોઢે કરો બેટા, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. સર છેદવાળું મારે લખવું નથી, તો આને લખાય કિલોગ્રામ મીટર. બોલો બેટા, સેકન્ડની કેટલી ઘાત થઈ ગઈ? માઇનસ. ચલો પારિમાણિક સૂત્ર m1 L1 t ને ઉપર લઈ ગયા. ઉપર લઈ જાઓ એટલે ઘાત થઈ માઇનસ. દોસ્તો બહુ બધી વાર પૂછાઈ ગયું છે. આને વેગમાન પણ કહેવાય અથવા યાદ રાખજો બળનો આઘાત પણ કહેવાય. એવું યાદ રાખવાનું કે એક્ઝામમાં પેપર કાઢવું હોય ને તો પેપર હાર્ડ ના હોય, ટ્રિકી હોય. વેગમાન બધાને ખબર હોય, એને પેપરમાં થોડું ટ્વિસ્ટ કર્યું કે બળનો આઘાત જણાવો, તો બળનો આઘાત આપણને આ રીતે આવડી જાય. સર 7મું આવડી ગયું છે. 8મું આના ઉપરથી છે બળ. બળને ઇંગ્લિશમાં કહેવાય ફોર્સ. યાદ કરો, ન્યૂટનના 3 નિયમો આની પર આવવાના. સર બળની વાત કરો છો તો F = માં પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકારને, પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકારને આપણે આવું કહીશું. ચલો એકમ કિલોગ્રામ. સર પ્રવેગનું તમે શીખવાડ્યું છે મીટર/સેકન્ડ². બેટા એક જોરદાર કહી દઉં, ન્યૂટન નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી, એટલે આનો સિમ્બોલ થયો કેપિટલ N. જ્યારે પણ ન્યૂટન બોલીશ, ચલો પારિમાણિક સૂત્ર જાતે બનાવવાનો ટ્રાય. કિલોગ્રામ m1, મીટર L1. સર ટી ની કેટલી ઘાત? 2 ઘાત. ક્યાં છે? છેદમાં. ઉપર લઈ જાઓ માઇનસ. બને ને તો ભલે 2 થી 3 વાર બોલવું પડે, મોઢે કરી દો, છાપી મારો. આવાનું છે એક્ઝામમાં. ચલો બેટા મોઢે કરી દઈએ ફટાફટ. યાદ રહેવું જોઈએ આપણે. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર m1 L1 t-2. 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 દોસ્તો આ એટલા માટે કીધું કે પાક્કું કરો કે હવે હું જે શીખવાડવા જઈ રહ્યો છું નંબર 9. કલર દેખાય? નહીં દેખાતો, કઈ વાંધો નહીં, કલર બદલી કાઢીએ આપણે. સર નંબર 9 બળ આવડશે ને તો જ તમને હવેનું આવડશે, જેનું નામ છે કાર્ય. સર કાર્ય બોલો, ઉર્જા બોલો, ટોર્ક બોલો, કોઈ પણ બોલો. કાર્ય, ઉર્જા, ટોર્ક, આ બધાનું સૂત્ર W = F × D. W = F × D. બળનો એકમ થયો ન્યૂટન. અંતરનો એકમ થયો મીટર. સર આની શોધ કરનાર વૈજ્ઞાનિક યાદ રાખજો, જૂલ. ચલો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર હમણાં જ મોઢે કર્યું છે m1 L1 t-2. અને મીટરનું શું થાય? સર મીટરનું હજી એક L1. તો પારિમાણિક સૂત્ર m1 L ની કેટલી ઘાત થઈ? 2. અને t ની તો કેટલી આપેલી છે? -2. સૂત્ર મોઢે કરી દો, બહુ કામમાં આવશે. m1 L2 t-2. સર કાર્ય બોલો, ઉર્જા બોલો, ટોર્ક બોલો, બધાનું પારિમાણિક સૂત્ર ફિક્સ જ છે m1 L1 t-2. બોલો 6 નંબરનું આવડી જાય? યસ સર. 7 નંબરનું બળનો આઘાત? યસ સર.
8 નંબરનું યસ સર, 9 નંબરનું યસ સર. તો હવે તમારી માટે સુંદર મજાની ચેલેન્જ, નામ છે એક્ઝામ માટે ઉપયોગી કાર્ય ત્વરા અથવા એને કહેવાય પાવર. ફરી, કાર્ય ત્વરા અથવા એને કહેવાય પાવર. સર આમાંથી કંઈ પણ નામ આપે, કાર્ય કે પાવર કે, બધાના માટે સર કાર્ય કે પાવર W/T. કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. કાર્યનો એકમ થાય જૂલ, સમયનો એકમ થાય સેકન્ડ. જૂલ અપોન સેકન્ડ. આની શોધ કરનાર વૈજ્ઞાનિક યાદ કરો વોટ. એટલે આનો સિમ્બોલ તમને W વડે આપીશ. મારી ઈચ્છા કે તમે આનું પારિમાણિક સૂત્ર જાતે લખો. ચલો, તમે આનું પારિમાણિક સૂત્ર લખ્યું છે M1L2T-2. સેકન્ડ છે ક્યાં છે? છેદમાં છે. છેદમાં હોય એટલે T1. ફાસ્ટ બોલો, આનો આન્સર શું આવશે? છેદના 1 ને ઉપર લઈ જાઓ. પારિમાણિક સૂત્ર M1L2T-3. પાવર 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 પાવર, કાર્ય ત્વરા કાર્ય ત્વરા કાર્ય ત્વરા. પારિમાણિક સૂત્ર મોઢે 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 સ્ટાર્ટ. કાર્ય ત્વરા શબ્દ આવે કે પાવર શબ્દ આવે, બધા માટે ફિક્સ જ છે પારિમાણિક સૂત્ર M1L2T-3. સ્ટાર્ટ. M1L2T-3. સર ડન. 10 આવડી ગયા. જો જૂનું તમને એકવાર યાદ કરાવું, બધી વસ્તુ ભણી ગયા, વેગ ઉપરથી ચાલુ કર્યું, પાવર સુધી પહોંચી ગયા. સર હજી તમારે તૈયાર કરવાના છે. બોલો, પહેલું ખાનું કયું હતું બેટા? ભૌતિક રાશિ. પછી હતું એનું સૂત્ર, પછી હતું એનું એકમ, અને પછી સૌથી ઉપયોગી કોણ? પારિમાણિક સૂત્ર. ચલો, આ બધાને પ્રિપેર કરવા માટે આપણે એક સરસ મજાનો ચાર્ટ બનાવી કાઢેલો, અને આ તમારે પાક્કા કરવાના છો દીકરાઓ, એક્ઝામમાં આવશે જ. સ્ટાર્ટ. ચલો, 11 નંબર જેની મારે જરૂર પડશે એ ભૌતિક રાશિનું નામ છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળને ઇંગ્લિશમાં કહેવાય એરિયા. બોલો, ક્ષેત્રફળ એટલે શું? તો સર ક્ષેત્રફળનો મતલબ સૂત્ર લખવા જઈએ, એરિયા ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B. લંબાઈ ગુણ્યા પહોળાઈ. સર લંબાઈનો એકમ બી મીટર, પહોળાઈનો એકમ પણ મીટર. બહુ સહેલું આવી ગયું, મીટર સ્ક્વેર. બનાવો પારિમાણિક સૂત્ર. સર મીટર છે એટલે L2, અને બાકીના બધા 0. સો M0L2T0. ચલો તૈયાર હો, પતવા આવ્યું છે. થોડીક હિંમત રાખીને આગળ વધીએ છીએ. 11 નંબર ડન. 12 નંબર જો આ આવડ્યું છે તો એના ઉપરથી ઘનફળ, એને ઇંગ્લિશમાં વોલ્યુમ કહેવાય, અથવા એને કદ પણ કહેવાય. સર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, એટલે મીટરની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત. પારિમાણિક સૂત્ર બનાવવા જાઓ, સ્ટાર્ટ કરી દો તો L3 ખબર પડી ગઈ જોઈએ, મીટર ક્યુબ, L ની 3 ઘાત, બાકી બધા 0. વાલા દીકરાઓ, તમને હવે કહી દઉં કે મેં તમને આટલા પાછળ તૈયાર કેમ કરાયા. કારણ કે હવે હું જે લખવા જઈ રહ્યો છું, આ ચેપ્ટરનું મોસ્ટ IMP પારિમાણિક સૂત્ર, નામ છે એને કહેવાય દબાણ. દબાણને ઇંગ્લિશમાં લોકો પ્રેશર કહે છે. સર દબાણ બી કહી શકો છો. ઘણી જગ્યાએ આનું બીજું નામ આગળ જતા પ્રતિબળ આવશે. પ્રતિબળને ઇંગ્લિશમાં સ્ટ્રેસ કહેવાય. ટેન્શન, આપણે કહીએ સ્ટ્રેસ કેટલો વધી ગયો છે. દબાણનું સૂત્ર છે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. ચલો હવે તમારો વારો. બોલો, ફોર્સનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. ચલો 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 યાદ કરો, ન્યૂટનનું પારિમાણિક સૂત્ર મોઢે કરી તું, M1L1T-2. ન્યૂટન M1L1T-1. ફરી M1L1T-2. સર નીચે ક્ષેત્રફળનું L2, પારિમાણિક સૂત્ર M1,
કેમ આઈએમપી અહીં દીકરાઓ ભૂલ થશે, 2 ઉપર જાય, 1 માંથી 2 જાય એટલે -1 t-2. જો બને ને બેટા તો આને ભલે તમારે 1-2 વાર લખીને પાક્કું કરવું પડે, પણ આને ખાસ પાક્કું કરજો. દબાણ અથવા તમે એને પ્રતિબળ ગમે તે નામ આપશો, પારિમાણિક સૂત્ર m1l-1 t-2. રિપીટ, m1l-1 t-2. સર નંબર 14 નામ છે ઘનતા. ઘનતાને ઇંગ્લિશમાં ડેન્સિટી અથવા રો કહેવાય. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. બોલો, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળનો એકમ કિલોગ્રામ. સર કદ તમે હમણાં લઈને આયા છો એનો એકમ મીટર ક્યુબ. હવે તમે કહો બેટા, મેં તમને બહુ બધું શીખવાડ્યું, બહુ બધું. તો હવે કિલોગ્રામનો એકમ પારિમાણિક સૂત્ર થયું તમારું. હલો, પારિમાણિક સૂત્ર થયું. કદનું થયું L3. સૂત્ર થયું m1l-3 t0. બોલો, ડન છે? m1l-3 t0. તો હવે મારી પાસે આ બધું 14 ના પારિમાણિક સૂત્રો પાક્કા છે. સર આ સિવાય, હા, આ સિવાય નંબર 15 જો રકમમાં શબ્દ આવે સમતલ કોણ. સર સમતલ કોણનો એકમ થાય રેડિયન. ઘન કોણનો એકમ થાય સ્ટીરેડિયન. એક નવો શબ્દ ભાગ 2 માં આવશે વિકૃતિ. વિકૃતિને પોતાનો એકમ ના હોય એટલે એને એકમ રહિત ભૌતિક રાશિ કહેવાય. સર બધાનો એકમ નથી. એકમ છે ને તો પારિમાણિક સૂત્ર નથી, તો પારિમાણિક સૂત્ર m0l0t0. બોલો, તો આજનું આ સેશન જેમ બધા પારિમાણિક સૂત્રો મેં તૈયાર કરાયા છે, આ સિવાય બેટા બહુ બધા પારિમાણિક સૂત્રો છે. પણ મારી પર્સનલ ઈચ્છા કે બધા પારિમાણિક સૂત્રો જો આપણે જેટલી બી સ્લાઇડ કમ્પ્લીટ કરી, આ બધા પારિમાણિક સૂત્રો તમારે ખાસ એકવાર વ્યવસ્થિત નોટમાં લખી દેવા જોઈએ. અને એવી રીતે લખો કે આ પાક્કા થઈ જાય. ઓકે, આ સિવાય હજી ઘણું બધું ભણવાનું છે, પણ આજના સેશનમાં મારે તમને ટોટલ 15 પારિમાણિક સૂત્રો પાક્કા કરાવવા હતા. ઘરે જઈને 1-2 વાર લખી કાઢજો, પાક્કા કરી દેજો. ઓકે, બાય બેટા, ટેક કેર.